રાજ્યમાં આજથી 7 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું। સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદની આગાહી। દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। ગીર સોમનાથ, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ। ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં યલો એલર્ટ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ યલો એલર્ટ છે। ખેડા, આણંદ, વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું હવામાન વિભાગે। બનાસકાંઠામાં જિલ્લામાં ધોધમાર વરસાદ। અંબાજી, અમીરગઢ, દાંતા, ઇકબાલગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ। પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો। વડોદરાના શિનોર તાલુકામાં વરસાદ। શિનોર, દામાપુરા, કંજેઠા સહિત ગામોમાં વરસાદ। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। સૌથી વધુ વેરાવળમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો તો સૂત્રાપાડામાં 2 ઇંચ વરસાદ, તાલાળામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ગીર ગઢડા, કોડીનાર, ઉનામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો તો કેટલાક સ્થળો પરથી વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી। મેઘરજની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા નવા નીર। ઉપરવાસના ભારે વરસાદને કારણે વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ। નદી આસપાસના બોરકુવાના જળસ્તરમાં પણ વધારો થયો। ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થશે। સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીર આવ્યા તો ડેમની હાલ સપાટી 17.35 ફૂટે પહોંચી છે। ડેમમાં પ્રતિ કલાક 2083 ક્યુસે પાણીની આવક થઈ રહી છે। સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની આસપાસ પાણી ભરાતા અવરજવર બંધ થતા સ્થાનિકોને હાલાકી। ભરૂચના જંબુસરમાં સારોદરની નહાર વચ્ચેના રોડ પર પડ્યા ગાબડા તો 1 મહિના અગાઉ 14 કરોડના ખર્ચે બનાવેલ રોડ પર ખાડા પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। રોડની કામગીરી યોગ્ય ન થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તામાં ખાડા જોવા મળ્યા। વરસાદના પગલે ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી। ખરાબ રસ્તાથી સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। વરસાદમાં ભીંજાતા વનરાજના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। ગીરના જંગલમાં વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે। વરસાદનો લુફ્ત ઉઠાવતા વનરાજના રોમાંચક દ્રશ્યો સામે આવ્યા। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। ખેડૂતોમાં પાણી ભરાતા ડાંગરનું વાવેતર શરૂ કરવામાં આવ્યું। જિલ્લામાં 2 લાખ હેક્ટરમાં ચોમાસું વાવેતર શરૂ કરાયું। મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાણી। નાંદેડ જિલ્લાના ખેરગાંવમાં પાણીમાં ફસાયેલા શાળાના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 25થી પણ વધુ બાળકો નદીની બીજી બાજુ ફસાયા હતા। રાજકોટ અગ્નિકાંડમાં એસીબીની તપાસ સાગઠિયા સુધી સીમિત રહી। એસીબીએ તપાસ માટે સીટની રચના કરી હતી। સાગઠિયાને લાંચ આપનાર અંગે કોઈ જ તપાસ હજુ સુધી થઈ નથી। એસીબીની સાગઠિયા સાથે સાંઠગાંઠ ધરાવનાર સામે કોઈ તપાસ નહીં। બિલ્ડર સામે પણ કોઈ તપાસ કરવામાં ન આવી। સાગઠિયા વતી રૂપિયા કોણ ઉઘરાવતું હતું તે પણ રહસ્ય છે। રાજકીય દબાણ હેઠળ તપાસ અટકી હોવાની ચર્ચાઓ તેજ થઈ। સ્પાઇસ જેટની અમદાવાદ દિલ્હી સેવા બંધ કરવામાં આવી છે। લીઝ પર લીધેલા વિમાન કોન્ટ્રાક્ટર રિન્યુ ન થાય ત્યાં સુધી ફ્લાઇટ બંધ રહેશે। ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટર રિન્યુ થતાં જ 10 દિવસનો લાગી શકે છે સમય। સાબરકાંઠા જિલ્લામાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા છે તો મહીસાગરમાં પણ 1 બાળકનું મોત થયું છે। અત્યાર સુધી રાજ્યમાં 14 બાળકોમાં શંકાસ્પદ વાયરસના કેસ નોંધાયા છે। સોલા સિવિલના તબીબ દીપ્તિ શાહે ચાંદીપુરા વાયરસને લઈને નિવેદન આપ્યું છે।
કહ્યું કે ચાંદીપુરા વાયરસ માખી મચ્છરથી ફેલાય છે. 9 મહિનાથી 14 વર્ષના બાળકોમાં રોગ જોવા મળે છે. યોગ્ય સારવાર ન મળે તો બાળકને ખેંચ આવે છે. તકેદારીના ભાગરૂપે સતત હાથ ધોતા રહેવું જોઈએ. ખોરાક અને પાણી ઢાંકીને રાખવા જોઈએ. ફળ શાકભાજી ધોઈને સાફ કરીને ઉપયોગ કરવો જોઈએ તેવી સૂચન આપ્યું. કેબિનેટ બેઠક પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ચાંદીપુરા કેસમાં હજુ રિપોર્ટ આવ્યા નથી. કુલ 14 કેસ નોંધાયા છે, એમાંથી 8ના મૃત્યુ થયા છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર. પ્રમુખ નયનાબેન લાડાણી સામે સભ્યોએ કર્યો બળવો, તો 20માંથી 17 સભ્યોએ પ્રમુખની વિરુદ્ધમાં આપ્યો છે મત. નવા પ્રમુખની વરણી માટે તજવીજ શરૂ. અમરેલીના રાજુલામાં વીજળીના ધાંધિયા. રાત્રે વારંવાર વીજળી ગુલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો. સવિતાનગરના રહીશોએ પીજીવીસીએલની ઓફિસે કર્યો હલ્લાબોલ. કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો. નેશનલ હાઈવે સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના રિપોર્ટ અનુસાર વલસાડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં 194 કિલોમીટર બ્રિજની કામગીરી અને 322 કિલોમીટરના પિલર બાંધવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. જામનગરમાં અનંત રાધિકાનું જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું. જામનગરવાસીઓએ ઢોલ નગારાના તાલે નવદંપતીનું સ્વાગત કર્યું. અનંત રાધિકા દ્વારકાધીશના દર્શને જાય તેવી શક્યતા છે. સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ટપરી ચાયવાલાએ સુરત પોલીસ કમિશનર ઓફિસની લીધી મુલાકાત. યુવાનોનો ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપતા કહ્યું કે નશો કરવો હોય તો ચા ન કરો. સુરતમાં ગે એપ મારફતે યુવક સાથેની છેતરપિંડીનો બનાવ બન્યો છે. બ્લેકમેલ કરીને યુવક પાસેથી ઓનલાઈન રૂપિયા પડાવ્યા. ઘટનામાં આરોપી હિતેશ બારૈયા અને નીતિન બારૈયાની ધરપકડ કરવામાં આવી. નીતા ચૌધરીને ગુજરાત એટીએસે ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાંથી નીતા ચૌધરી ઝડપાઈ છે. નીતા ચૌધરી આરોપી બુટલેગરની સાસરીમાં રોકાઈ હતી, તો હત્યાના પ્રયાસમાં કચ્છ કોર્ટે જામીન રદ કર્યા હતા. હાઈકોર્ટમાં ગણેશ જાડેજાની જામીનની સુનાવણી ટળી. સુનાવણીમાં ફરિયાદી સંજય સોલંકી હાજર રહ્યા. 7 ઓક્ટોબરે કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. કચ્છમાં ભુજોડી બ્રિજ પર ટ્રકને નડ્યો અકસ્માત. બ્રિજ પરથી ટ્રક નીચે ખાબક્યો, તો ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વડોદરામાં 10થી પણ વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં પફ ખાધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદો ઉઠી. આરોગ્ય વિભાગે વિદ્યાલય ખાતે ચેકિંગ હાથ ધર્યું. વલસાડમાં ટેમ્પો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા. નાના પોઢા નજીક ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત. રિક્ષા ચાલકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં વીજ પુરવઠો ખોરવાતા 2 વિદ્યાર્થીનીઓની તબિયત લથડી. લાઇટ જવાના કારણે વિદ્યાર્થીનીઓને ગભરામણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવી. દેગામનું વધુ એક ગામ ગ્રામજનોની જાણ વગર જ વેચાઈ ગયું છે. કાળીપુરા ગામનો કેટલો કિસ્સો વેચાયો, તો અમદાવાદના નરોડાના 3 વ્યક્તિઓએ જમીન ખરીદી છે. અરણી બોટ કાર દુર્ઘટનાને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. કહ્યું કે કોર્ટના જજમેન્ટ અને રિપોર્ટના આધારે પગલાં લેવાશે. નિર્ણય લેવામાં કદાચ થોડો સમય લાગી શકે છે. ગાંધીનગરમાં 19 જુલાઈએ આર્ટ સેશનમાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ યોજાશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કોન્ફરન્સની શરૂઆત કરાવશે. અલગ અલગ કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે જોડાશે. સુરતમાં હરિભક્તોએ વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ સામે ઠાલવ્યો રોષ. પાલનપુર પાટિયા પાસે ભક્તોએ પોસ્ટર લઈને નોંધાવ્યો વિરોધ. વન પેદાશોની આંતરરાજ્ય પરિવહન બનશે સરળ. રાષ્ટ્રીય પરિવહન માટે વેબ પોર્ટલની કરાઈ છે શરૂઆત. સરકારે આપેલી
86 પેદાશોની માહિતી ઓનલાઈન મળી જશે. રાજકોટની યુનિકેર હોસ્પિટલ વિરુદ્ધ પોલીસમાં અરજી. ડાબા પગમાં સામાન્ય ઈજામાં ડોક્ટરે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું. યુવતીને સામાન્ય ઈજામાં ડોક્ટરે ઓપરેશન કર્યાનો આરોપ. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 33% વરસાદ નોંધાયો છે. કચ્છમાં સિઝનનો સૌથી વધુ 43% વરસાદ, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 42.80% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 38% વરસાદ, ઉત્તર ગુજરાતમાં સિઝનનો 24% સરેરાશ વરસાદ નોંધાયો છે. તો પૂર્વ મધ્ય ઝોનમાં સિઝનનો સૌથી ઓછો 23% વરસાદ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં મધ્યરાત્રિએ આતંકવાદીઓ સાથે ફરી અથડામણ. અડધી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો. તો સેનાને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પંજાબના ખેડૂતોની દિલ્હી સુધી કૂચની જાહેરાત. શંભુ બોર્ડર ખુલવાની રાહ જોતા ખેડૂતો આજે અંબાલા એસપી ઓફિસનો ઘેરાવ કરશે. વિદેશ મંત્રી એસ જયશંકર 2 દિવસ મોરેશિયસની મુલાકાતે છે. એસ જયશંકરે વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ સાથે મુલાકાત કરી. ત્રિપક્ષીય બેઠક પણ ભાગ લીધો. ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વિદેશ મંત્રી તરીકેના વર્તમાન કાર્યકાળમાં હું પહેલીવાર મોરેશિયસની મુલાકાત લઈ રહ્યો છું. મને મોરેશિયસના વડાપ્રધાનને મળવાનું સૌભાગ્ય મળ્યું. બજેટ 2024ની તૈયારીના છેલ્લા તબક્કાને લઈને દિલ્હીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હલવા સેરેમનીમાં ભાગ લીધો હતો. બજેટની તૈયારીની લોકિન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા દર વર્ષે પરંપરાગત હલવા વિધિ કરાય છે. બિહારના નવાદામાં મોહર્રમના જુલુસમાં પેલેસ્ટાઇનના ઝંડા લહેરાતા વિવાદ સર્જાયો છે. વિડીયો વાયરલ થતા પોલીસે 3 યુવાનોની કરી છે ધરપકડ. જુલુસ યોજવા માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે સામાજિક માહોલ બગાડવાની કોશિશ થઈ. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા ક્યાં છે? રાહુલ ગાંધી આ મુદ્દે કેમ કંઈ નથી બોલતા? જમ્મુ કાશ્મીરમાં વધી રહેલી આતંકી હુમલાને લઈને સરકાર આક્રમક મોડમાં છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી કાર્યવાહી કરવા સૂચન આપ્યા. વિવાદિત આઈએએસ અધિકારી પૂજા ખેડકરના ઘરે પોલીસે કરી તપાસ. તપાસ સમયે પૂજા ખેડકર ઘરે જ હાજર હતા. બંધ રૂમમાં પૂજા ખેડકરની પૂછપરછ કરાઈ તો આક્ષેપો બાદ પૂજાના માતા પિતા ફરાર છે. પૂછપરછ દરમિયાન પૂજા ખેડકરે પુણેના જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પતિ સાથે છૂટાછેડા લીધા વિના પત્નીએ બીજી વખત કર્યા લગ્ન. સુપ્રીમ કોર્ટનો આદેશ. બીજો પતિ 6 મહિના સુધી જેલમાં રહેશે. ત્યારબાદ મહિલા 6 મહિના જેલમાં જશે. ઉત્તર પ્રદેશમાં પૂરથી તારાજીની સ્થિતિ સર્જાણી. 20 જિલ્લાના 900 ગામ પૂરની ઝપેટમાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના 14.80 લાખથી પણ વધુ નાગરિકો પૂર પીડિત છે. ગંગા, ગોમતી, ઘાઘરા નદીઓમાં જળસ્તર વધ્યું છે. રામગંગા, રાપ્તી, બુઢી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી, અયોધ્યા, ઉનાવ સહિતના જિલ્લામાં પૂર છે. તો બલિયામાં ઘાઘરા નદીના પાણી ફરી વળતા 13 ગામ પાણીમાં ડૂબ્યા. વારાણસીમાં 48 કલાકમાં ગંગા નદીનું જળસ્તર 2 મીટર સુધી વધ્યું છે. ગંગાનું જળસ્તર વધતા 8 ઘાટનો સંપર્ક ખોવાયો છે. તો સીએમ યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી છે. 24 કલાકમાં પીડિતોને વળતર આપવાના નિર્દેશ પણ કર્યા. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રાપ્તી નદીનું જળસ્તર જોખમી સ્તરથી ઉપર વધી રહ્યું છે. તો પાણીનું સ્તર વધવાને કારણે જિલ્લાના 48 જેટલા ગામો પ્રભાવિત થયા છે. ઠેર ઠેર પાણી જ પાણી.
કાનપુરમાં ભારે વરસાદને કારણે ગંગા નદીનું જળસ્તર વધ્યું છે. નદીમાં ભારે પાણીની આવક થઈ છે. નીચાણવાળા લોકોને કરાયા છે એલર્ટ. આસામના મોરીગાંવ જિલ્લામાં પૂરને કારણે મોટી સંખ્યામાં પરિવારો હજુ પણ અસરગ્રસ્ત છે. અનેક ઘરો ડૂબી ગયા છે. ઘણા લોકો હજુ પણ રસ્તાઓ અને પુલો અને ઊંચા વિસ્તારોમાં રહેવા મજબૂર બન્યા છે. કેરળમાં પૂરની સ્થિતિ સર્જાણી છે. ભારે વરસાદને કારણે પેરિયાર નદીના જળસ્તરમાં વધારો થતા ઠેર ઠેર પાણી જ પાણી. અલુવામાં મણાપુરમાં શ્રી મહાદેવ મંદિર પૂરમાં ડૂબી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને ચૂંટણી પ્રચારમાં ગન કલ્ચરનો મુદ્દો ઉઠાવ્યો છે. બાઇડને કહ્યું કે અમેરિકામાં બાળકોના મોતનું સૌથી મોટું કારણ બંદૂક છે. બાઇડને કહ્યું કે જો તમે આ મુદ્દે કંઈ નથી બોલતા તો તે કાયરતા છે. અમેરિકામાં બંદૂકો પર પ્રતિબંધ મૂકવા બાઇડનનો વાયદો. બાઇડને કહ્યું કે અમેરિકાને હથિયારોના યુદ્ધથી મુક્તિ અપાવીશ. લોકોને પોતાની સાથે જોડવા બાઇડને અપીલ કરી. ઓમાનના દરિયામાં 16 ક્રૂ મેમ્બર સાથે જહાજની જળસમાધિ. જહાજમાં 13 ભારતીય અને 3 શ્રીલંકન ક્રૂઝ મેમ્બર સવાર હતા. યમનના એડન બંદર તરફ જહાજ જઈ રહ્યું હતું. ડૂબેલા જહાજની પ્રેસ્ટીજ ફાલ્કન તરીકે ઓળખ થઈ છે. તો ઓઇલ ટેન્કર સાથેનું જહાજ ઓમાનના દુકમ બંદરથી 25 નોટિકલ માઇલ દૂર પલટી ગયું હતું. ઓમાને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવતા અમેરિકાએ ચેતવણી આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે ચોક્કસપણે કોઈપણ રાજકીય પક્ષ પર પ્રતિબંધ મૂકવો ચિંતાજનક છે.